આજના તાજા અને મુખ્ય સમાચાર. સ્ટેડિયમની છત બંધ રહે નહીતર વડાપ્રધાન મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા મળી ધમકી, તપાસનો ધમધમાટ. વડાપ્રધાન મોદીના 9 જુલાઈના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા સુરક્ષા એલર્ટ જાહેર કરાયું છે. મેલબર્નમાં યોજનારા મેલબર્ન મીટ્સ મોદી કાર્યક્રમ અંગે ફેસબુક પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અબુ મુસ્તફા નામના એકાઉન્ટ પરથી ધમકીભરી ટિપ્પણી બાદ ઓસ્ટ્રેલિયા ફેડરલ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે આઈપી એડ્રેસ દ્વારા ધમકી આપનારની ઓળખ કરવાના પ્રયાસો તેજ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 9 જુલાઈના રોજ પ્રસ્તાવિત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. મેલબર્નમાં આયોજિત થનારા મેલબર્ન મીટ મોદી કાર્યક્રમને લઈને સોશિયલ મીડિયા પર મળેલી જાનથી મારી નાખવાની ધમકી બાદ ઓસ્ટ્રેલિયા ફેડરલ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયન મીડિયા અહેવાલો અનુસાર ધમકી ફેસબુક પર તે પોસ્ટની નીચે આપવામાં આવી હતી, જેમાં મલબર્નના માવેલ સ્ટેડિયમમાં આયોજિત થનારા કોમ્યુનિટી પ્રોગ્રામનો પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. આ કાર્યક્રમ વડાપ્રધાન મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું મુખ્ય આકર્ષણ માનવામાં આવી રહ્યો છે. અહેવાલો મુજબ અબુ મુસ્તફા નામના ફેસબુક એકાઉન્ટ પરથી ટિપ્પણી કરવામાં આવી હતી, જેમાં લખ્યું હતું કે સારું રહેશે કે કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમની છત બંધ રહે, નહીં તો તેઓ ઓસ્ટ્રેલિયા પોતાના મોત માટે આવી રહ્યા છે. આ પોસ્ટ સામે આવ્યાના તરત બાદ મામલાએ ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ પાસે મોકલી દેવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તપાસ એજન્સીઓએ આ સોશિયલ મીડિયા પોસ્ટ સાથે જોડાયેલા આઈપી એડ્રેસની ઓળખ કરી લીધી છે અને હવે એ જાણવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે કે આ ટિપ્પણી કોણે કરી અને તેની પાછળનો હેતુ શું હતો. સાથે જ અધિકારીઓએ પણ તપાસ કરી રહ્યા છે કે શું આ બાબતમાં કોઈ ફોજદારી કાયદાનું ઉલ્લંઘન થયું છે. વડાપ્રધાન મોદી પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી ઘણી એજન્સીઓ પાસે રહેશે, જેમાં ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ, રાજ્યની પોલીસ અને વિશેષ સુરક્ષા એકમો સામેલ રહેશે. તમામ કાર્યકરોની સુરક્ષા વ્યવસ્થાની વ્યાપક સમીક્ષા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય વાર્તાલાપમાં ભાગ લેવાની સાથે સાથે ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. આવી સ્થિતિમાં મેલબર્નનો આ કાર્યક્રમ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. ઓનલાઈન ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ કોઈ પણ સંભવિત ખતરાને લઈને સતર્ક છે અને સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ ચાલુ છે.